મોટે ભાગે એવું કહેવાય છે કે રાજવીઓ એટલે રાજપૂતો, નવાબો, કાઠીઓ, પણ કડવા પટેલમાં પણ એક રજવાડું પાટડી. દેશ આઝાદ થયો ત્યારે 20,000 એનું સલેણું બતાવ્યું. એવા રાજવી પરિવારના 100મા રાજવી કરણીસિંહજીને મળવાનું આજે સદભાગ્ય મને સાંપડ્યું છે. આમ તો એમના પરિચયમાં વર્ષોથી હું છું. એમનું આતિથ્ય મેં માણ્યું છે, એમને નજદીકથી જોયા છે. એક અભૂતપૂર્વ રાજવી, સહજ, સરળ, અને એમના તો પૂર્વજોનો ઇતિહાસ મેં વાંચેલો, અને વાંચીને જ્યારે હું શોધવા નીકળ્યો પાટડી, અને શોધતો શોધતો એમને મળેલો, ત્યારથી એમનો પરિચય લગભગ 20 વર્ષથી એમના ઘનિષ્ઠ પરિચયમાં છું. એવા અભૂતપૂર્વ રાજવી કરણીસિંહજીને મળવાનો આજે સુયોગ પ્રાપ્ત થયો. કરણીસિંહજી એટલે સહજ, સરળ અને એક જ્ઞાનસભર, જ્ઞાનના ચાહક એવા રાજવી. અને ભણ્યા છે તો માત્ર મેટ્રિક સુધી જ, પણ એમનું જ્ઞાન એક રાજવી પરિવારનો જાણે વિશ્વકોશ હોય એવું એમનું એક જ્ઞાન છે. તો એવા રાજવીને આપણે મળવા આવ્યા છે. અને એ ત્યાં રાજકોટ રાજકુમાર કોલેજમાં એ ટ્રસ્ટી તરીકે પણ રહેલા, અને પાટડી ફાઉન્ડર ટ્રસ્ટી તરીકે પણ ત્યાં રહ્યું. ગુજરાત કોલેજના પણ આ પાટડીના રાજવીઓ દાતા હતા. ડાકોરના રણછોડરાયજીમાં પણ એમનો પહેલો થાળ ડાકોરમાં આજે પણ ધરાવાય, તો પાટડી દરબારનો થાળ. આવા વૈષ્ણવ ધર્મી, મૂળ તો શિવ ધર્મી, પણ વૈષ્ણવ ધર્મને એમને અંગીકાર કરેલો હું માનું છું ત્યાં સુધી. એમના 2 રાજવીઓ, જોરાવરસિંહજી, દૌલતસિંહજી સુધી, એ વૈષ્ણવ ચિહ્ન પણ એમને ધારણ કરેલા. એવા વૈષ્ણવ ધર્મી રાજાઓ, શુદ્ધ શાકાહારી રાજાઓ, એક પોતા પ્રજાવત્સલ રાજાઓ, એના રાજવી પરિવારના 14મા રાજવી પાટડી સ્ટેટના, જો આપણે ભવસિંહજીથી શરૂ કરીએ તો આજ દિન સુધી આવતા, દેશ આઝાદ થયો ત્યાં સુધીમાં એ લગભગ 14મા રાજવી. અને એમના જન્મ સમયે તો માનું 21 તોપોની સલામી આપવામાં આવેલી, અને આખા પાટડી સ્ટેટના 24 ગામોમાં એમને પતાસા વેચાયેલા, અને ઘેર ઘેર લાપસીના આદરણ થયેલા. 24 ગામોની સ્કૂલોમાં રજા રાખવામાં આવી હતી. એવા પ્રજાવત્સલ રાજવીને મળવાનું થયું છે. અને સદભાગ્ય તો એ છે કે આપણે બહુ ઓછું જાણીએ છીએ ગુજરાતના રાજાઓ વિશે. ઊંઝા નગરના સ્વતંત્ર રાજાઓ હતા, અને ઊંઝા નગરથી જો એમની જર્નીને શરૂ કરો તો બીજા વ્રજપાલસિંહ બીજાએ જ્યારે પાટણની સ્થાપના થઈ ત્યારે ઈડરમાં જઈને રાજગાદી સ્થાપી, ત્યાંથી પછી કાવરમાં સ્થાપી, અને ત્યાંથી પછી ચાંપાનેર ગયા, અને ચાંપાનેરથી વેરીસિંહને વિરમગામનું રાજ્ય સોંપાયું, અને વિરમગામથી વળી પાછા ભાવસિંહજીએ પાટડીની ગાદી સ્થાપી. આમ આવો દીર્ઘ ઇતિહાસ ધરાવતા અને 100મા રાજવીને આપણે આજે જ્યારે મળી રહ્યા છે, ત્યારે હું પહેલાં તો એમના ચરણોમાં મારું મસ્તક નમાવું છું. મારી સ્વજ્ઞાતિના જ એ રાજવી છે. અને મેં તો ઉત્તર ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસ વિશે ઘણું બધું કામ કર્યું છે. તો સાંસ્કૃતિક ઇતિહાસમાં પણ પાટડી રાજવીઓનું મોટું યોગદાન છે. ઊંઝા ઉમિયામાતા મંદિરની સ્થાપનામાં એમની બહુ મોટી ભૂમિકા છે. હાલના ઉમિયામાતાના મંદિરના શિલાલેખમાં પણ પહેલું નામ પાટડી દરબારનું, ને બીજું ગાયકવાડ સરકારનું લખાયેલું જોવા મળે છે. તો એવા રાજવીને હું વિનંતી કરું કે તેઓ પોતાના પૂર્વજોનો ઇતિહાસ અમને કહી સંભળાવે. દરબાર કરણીસિંહજી. હવે 565 રાજવીમાં પાટડી દરબાર એક જ એવા રાજવી હતા કે જે 2 સ્ટેટસ ભોગવતા હતા, ઇનામદાર એઝ વેલ એઝ રૂલર. ઓનલી સ્ટેટ 565 રાજામાં, બાકી કોઈ રાજા બે સ્ટેટસ હતા ભોગવતા. દેટ વોઝ અ હિસ્ટ્રી. હવે જે પટણાથી અમરસિંહ આવ્યા
ત્યારથી માંડીને આપ જુઓ તો 1741 સુધી ઉદયકરણ સુધીના 84 રાજવી થયા, બરોબર. અને 84 રાજવી પછી ભાવસિંહજી ઈસવીસન 1741 સંવત 1797 ચૈત્ર સુદ બીજને શનિવાર વિરમગામ છોડી પાટડી તરફ પ્રયાણ કર્યું. આ વખતે વિરમગામના માનસરોવર તળાવ પર વિષ્ણુદત્ત નામના સિદ્ધ પુરુષ રહેતા હતા. તેમના આશીર્વાદ લેવા ભાવસિંહજી ગયા. ગુરુ વિષ્ણુદેવ દત્તે ભાવસિંહજીને સ્મરણ ચિહ્ન તરીકે ભભૂતનો ગોળો, ચીપિયો અને ધોકો આપ્યા અને ભાવભર્યા આશીર્વાદ આપ્યા. ગુરુ વિષ્ણુદત્તે આપેલ વસ્તુઓને પાટડીના રાજવીઓ રાજ્ય ચિહ્ન તરીકે સન્માનપૂર્વક સાચવી રાખે છે અને તેનું પૂજન કરે છે. ભભૂત ગોળો ધર્મમય જીવનનું પ્રતીક છે. ચીપિયો એ ચાણક્ય બુદ્ધિનું પ્રતીક છે. ઇન્ટુ ધ બ્રેકેટ, જેમ ચીપિયો અંગારાને સરળતાથી પકડવાનું સાધન છે, તેમ ચાણક્ય બુદ્ધિથી ભયંકર આફતને સરળતાથી કાબૂ લઈ શકાય છે. ધોકો દંડ શક્તિનું પ્રતીક છે. આક્રમણનો સામનો શસ્ત્રો ધારણ કરી બહાદુરીપૂર્વક કરવો જોઈએ. આ જે છે એનું આ સીમાચિહ્ન છે. અને આ જે મેં પહેર્યું છે એમાંય છે. એમાં જુઓ એ જ છે. એ તો ધર્મસ્થતો છે, દરબારશ્રી પાટડી, અને બીજું અમારું સ્ટેટસ છે ચીફ ઓફ પાટડી. દરબારશ્રી કરણીસિંહજી કિશનસિંહજી દેસાઈ, ચીફ ઓફ પાટડી એમ કહેવામાં આવે. વિરંગ અને પાટડીના કડવા પટેલ દરબારોને જોઈ શકો છો. માટે પાટડીના રાજવીઓ અન્ય ક્ષત્રિયોની જેમ જ રહેતા હતા અને તેઓના નામ પાછળ સિંહ અને બા શબ્દ પણ પ્રગટતા હતા. એટલે આ સિંહ શબ્દ એ પાટીદારો ક્ષત્રિયની જેમ રહેતા હતા એટલે જ સિંહ શબ્દ પાછળ લગાવતા હતા. બાકી આમ તો હું કડવા પાટીદાર. એટલે પહેલાંનો તમે ઇતિહાસ જુઓ તો એમાં કોઈ સિંહ શબ્દ આવતો નથી. પણ ભાવસિંહજી આવ્યા પછી આ સિંહ શબ્દ શરૂ થયો અને એમાં એ પાટડીના રાજવીઓ ક્ષત્રિયની જેમ જ રહેતા હતા. એ આની અંદર ઉલ્લેખ છે. આ મને પ્રદ્યુમન ખાચરે મોકલાયો. પ્રદ્યુમન ખાચરનું નામ ઓળખું સારી રીતે. એમણે આ મોકલેલું મને, આ ઇતિહાસ કે ભાઈ આ તમે સિંહ કેમ લગાવતા હતા. એટલે આ સિંહ શબ્દ આ ક્ષત્રિયની જેમ જીવતા હતા, રહેતા હતા, એટલે એ સિંહ અને રાણી સાહેબોની પાછળ બા એ શબ્દ લગાવવામાં. આપને ત્યાં રાજ્યની વ્યવસ્થા કંઈક એવી સરસ ગોઠવાયેલી હતી કે રાજ્યમાં આવતા મહેમાનોની પણ નોંધ થતી. એ વ્યવસ્થા કેવી હતી? એ રાતના અમે શું છે કે રાજના કોઈ બી મહેમાન આવે એટલે દરવાજે એની નોંધ થાય કે ભાઈ ક્યાંથી આવ્યા છો, ક્યાં જવાનું છે. એટલે પાછો જે પોલીસવાળો એ જ્યાં જવાનું હોય ત્યાં સુધી મૂકવા જાય. કેટલા દિવસ રોકાવાનું છે એ નોંધ કરી હોય. એટલા દિવસ થાય, જો ના નીકળે તો તપાસ કરવા જાય કે ભાઈ કેમ તમે નીકળ્યા નથી. નીકળી જાય એટલે નોંધ. આ અમારી પ્રથા હતી. અને બહુ મોડા આવે તો એ ગાડીના દરવાજાની સામે એક ધર્મશાળા બનાવી હતી. એટલે ધર્મશાળામાં આમ તો સાધુઓને જ રહે, પણ ત્યાં આવું બહુ મોડું થાય તો એ ત્યાં રોકાઈ સવારના જાય.